છે આપણી વચ્ચે છે. અશ્વિનભાઈ ડાભી છે આપણી વચ્ચે. તો તમને કઈ તકલીફ હતી? મને ડ્રાઈવ કરશે ડૉક્ટર બધી લોકો એમને એમ છે નાનું પણ સોલ્યુશન. મારી વચ્ચે એક આજે એક એવું રિઝલ્ટ છે જે શાનદાર છે એટલા માટે મને થયું કે તમારી વચ્ચે વાત રાખો. આજે એના સમય પ્રમાણે 2024 આવી ગયું છે, ઘણું ટેકનોલોજી છતાં પણ આજે ડાયાબિટીસ જેવી બીમારી એવી છે જે લાઇફસ્ટાઇલ ડિસીઝ કહેવામાં આવે છે અને એનું સોલ્યુશન આપણે દવાખાને મળતું છે. પણ આજે આપણે ભાગ્યશાળી છીએ કે આપણી વચ્ચે એક વ્યક્તિ આવ્યો અને એમને ડાયાબિટીસનું રિઝલ્ટ અને બહુ ખુશી થાય ત્યારે એવા વ્યક્તિ જ્યારે દવાખાનેથી થાકી ગયા હોય અને આપણી વચ્ચે આવે ત્યારે એમને રિઝલ્ટ આવે, પરિણામ આવે, ડાયાબિટીસનું સોલ્યુશન મળે ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે. એવા જ એક વ્યક્તિ છે આપણી વચ્ચે છે, અશ્વિનભાઈ ડાભી છે આપણી વચ્ચે. તો તમને સાથે એમની સાથે મુલાકાત કરવી છે. યસ અશ્વિનભાઈ, તમે આજથી લગભગ 6 મહિના કે 10 દિવસ પહેલા આપણી વચ્ચે આવ્યા ત્યારે તમને કઈ તકલીફ હતી? મને ડ્રાઈવ કરશે અને તમે એમ કહેતા હતા કે મેં ડૉક્ટર પાસે પણ આટો કર્યો તો ડૉક્ટર પાસે ગયા હતા ડૉક્ટર બધી લોકો એમને એમ તમારે જીવન જોવા કેવું છે નાનું પણ સોલ્યુશન છે. તમારે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું તો આજે હું દવા પીવું આવી રીતે ઘણા બધા લોકો એવા છે કે જે ડાયાબિટીસથી પીડે અને એમનું સોલ્યુશન એમને મળતું. પણ આજે હું તમને કહી શકું કે આજે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ તમે જે હાથમાં જોઈ રહ્યા છો એ પ્રકારની જે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે, એક પ્રકારનો જેને ખોરાક કહેવામાં આવે છે, એ ચેન્જ કરીને પણ આજે ડાયાબિટીસ જેવી બીમારીનું સોલ્યુશન કરી શકાય છે. કારણ કે ડાયાબિટીસ છે એક લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. જો લાઇફસ્ટાઇલ એમાં સુધારવામાં આવે એનાથી ઘણું બધું જોરદાર પરિણામ થઈ શકે છે. મેં પોતે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં બધો ફેરફાર કરવાની શરૂઆત કરી. આજે હું કહી શકું કે અશ્વિનભાઈ પોતાના ઘરે કુકિંગ ઓઇલ પણ ચેન્જ કરી પોતે રાઈસ બ્રેન તેલ જે આરસીનું નેચરલ ડાયસી તેલ આવે છે એનાથી શરૂઆત કરી. આજે હું તમને કહી શકું કે એમને ડાયાબિટીસ થાપની વચ્ચે હું તમને કહી શકું કે કદાચ જો ન્યુટ્રિશન સપ્લિમેન્ટ ચેન્જ કરી પોતાની લાઇફસ્ટાઇલ ચેન્જ જો પોતે મેળવું હોય બસ પોતે લાઇફસ્ટાઇલમાં સુધારો કરવામાં આવે ડાયાબિટીસ જેવી બીમારીને એવું જ આપણી ઉદાહરણ છે અશ્વિનભાઈ. સાથે સાથે અશ્વિનભાઈને પૂછવા માંગીશ અશ્વિનભાઈ તમારી ડાયાબિટીસનું સોલ્યુશન તમે આવો પછી કરી આવું પોતાને જાણી પોતાની કેમમાં ભાગ લો બીજા જે દવા છે બધી ઉતારવું દવા મળી જાય.